લા 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 લા. જ્યાં જઈએ ત્યાં જીભડો તો બંધ જ ન રાખે. હા તમને આડો આવે છે મારો જીભડો. લા 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 ફૂલો કા તારો કા सबका कहना है 1000 में मेरी बहना है. જીગર જુઓ જુઓ જલપાબેન આવે રહ્યા. તો એમ વાત કરે છે જાણ કોઈ દી જલપાબેન ને જોયા ન હોય. ઈ તો હું દેખું છું, મારે આંખો સે બટેકા નથી, મને દેખાય છે જલપાબેન આવે છે રહી. હે મારા રામજી, અત્યાર તો છે ને ભલાઈનો જમાનો જ નથી રહ્યો. કોણ જાણે માણાને શું થઈ ગયો છે. અને જીગર હા વાચું કહું છું, તમને તો એમ લાગે છે કે જાણ હડક્યું કૂતરું ન કેડી ગયું હોય. ઓય કેડી જ ગયું છે, થોડીક સીટી જ રહેજે. છે ને સના મને ચૂપ રહ્યો. આમે જીભડો થોડોક ઓછો આંકવાનો ને આજ તો એમાંય ઓછો આંકજો, મારી બેન આવે છે રે. હઈ જ ઉપાધી છે ને, ઘરમાં તો એક હતી તે મારા માથા ઉપર ચડીને નાચતી હતી. હવે તો તારી બેને આવે છે રે, બે થઈને શું કરશો કોણ જાણે. મારું તો જીવવું હરામ થઈ જશે. તઈએ ન ચડવા દેવાય ને માથા ઉપર, ઘણા ચડવા દેતા હશે. તઈએ પહેલાથી દોઢું ન થવાય ને આંધિયા વાતામાં. વાય પોગી ન હકે એટલે કેસે માથા ઉપર ચડી જાય, માથા ઉપર જ ચડી જાય ને. જલપાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સેજલબેન. સીધ જાવ જલપાબેન. એ સેજલબેન તમારે ઘરે જ આવતી હતી કયો. હું અહીંયા સેટા શું ઊભા છો, આ ગાવો ને. હા પણ આય લે, એ મારા ઘરે આવતા હતા. અહીં તો જાવ ને મમ્મીજી એરિયા ઘરે. કઈ ખાસ કામ હતું? એ ના રે ના, એવું બધું કઈ ખાસ કામ નતું, ઇમરજન્સી તો નથી. પણ આ તો શું નાસ્તામાં પૂવા બનાવે છે ને, તો મેં કીધું ઘરે લીંબુ નતું તો પૂછતી આવું, તમારા ઘરે લીંબુ હોય ને તો એકાદ બે લીંબુ લેતી આવું. આ શું પૂવામાં નાખીને ખાઈ ને તે મજા આવે, ખટુંબરું થોડુંક લાગે ને. હવે પૂવામાં લીંબુ નાખીને ખાવાની તો બહુ મજા આવે. મને જોયો કાઈ વાંધો નહીં જલપાબેન, માં ઘરે જ છે, હાલે જાવ. હવે મમ્મીજી ઘરે છે, સોફા ઉપર બેઠા છે, ચાર હાથ ને પગ પોળા કરીને. હવે તારે ઈ કેવું જરૂરી હતું કે ચાર હાથ ને ચાર પગ પોળા કરીને બેઠા હશે? તમને છે ને મરચે લાગે ને કાઈ ખોટું કીધું છે શું? બે જણા શું વાતો કરો છો રે સેજલબેન? એ કાઈ નહીં જલપાબેન, મને પૂછે હેરે જીગર કે ઘર લીંબુ છે ને તો જલપાબેન ને દે. તે મેં એમ કીધું કે મમ્મીજી ઉમે ઘરે છે, સોફા ઉપર લેટતા જશે, દેશે લીંબુ. કા લીંબુ આપવામાં નહીં કે એને પગ દુખી આવે. સાચી વાત કે નહીં જલપાબેન? ના ના સાચી જ વાત છે ને, એવું આડું નવરું તો થઈ શકે ને. પણ તમે બે આ હવારમાં સીધ જાવ છો રહ્યા. એ બા જલપાબેન હાવ કેવાનું ભૂલાઈ જ ગયું કહો. છે ને જલપાબેન આજ મારી બેન આવે છે રે. હે સેજલબેન તમારે કોઈ બેન છે? મને તો ખબર નહીં લે, તમે તો ક્યારે વાતે ન કરી તે. અને તમારે ઘરે બે ત્રણ વાર ચાય પીવા આવી ગઈ છું પણ મેં તો કોઈ દી ન જોયે કોઈને હો. એ જલપાબેન તઈએ ક્યાંથી દેખો તમે? કેમ એના લગન બગન થઈ ગયા છે? મોટી છે તમારાથી? એ ના રે ના, બચાકડી નનકી છે ઈ તો. આ તો મારા એક વાર પહેલા થઈ ગયા ને કામ બે વડિયો છે જુડવા બેનો સહી અમે. હું તો તમારા ઘર કેટલી વાર આવી ગઈ છું, મેં તો કઈએ ન જોઈએ ને. એ ક્યાંથી જુઓ તમે? હું કહું તો સોરી છે ને, હમણાં જ અમેરિકાથી ભણીને આવી છે. તે હવે એને ભણી લીધું છે ને તે હવે અહીંયા જ રહેશે. હે સેજલબેન અમેરિકાથી ભણીને આવે રહી હે? હા અમેરિકા જ ભણતી હતી ને. અને છે ને કેટલા વર્ષ ખબર છે? ગણવા દેજો જરીક. 4 5, હા જો આ વર્ષે એને પૂરા 6 વર્ષ પૂરા થયા અમેરિકા ભણ્યા ને. એ બાઈ તમારા ઘરમાં તો હંધાય ઘણું ભણન લાગે સેજલબેન. અમારા ઘરમાં અમે બે બેનો ને એક ભાઈ છે. અમે બે બેનો આગળ ભણ્યો અને મારો ભાઈ 10 સુધી ભણ્યો, 10માં ફેલ થયો તે વાહ મુંબઈ ચડી ગયો. મેં દાક્તરી કરી ને મારી બેને કર્યો સીએ. હે સીએ? તમારા બેન કપડા સીવે છે? એ ના રે ના જલપાબેન, કપડા નથી સીવતી. સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હે પણ એટલે વરી શું? અમને તો કઈ ખબર ના પડે જો સીએ અને ચાર્ટર્ડ એકાઉન્ટમાં. એ સીએ એટલે શું ખબર છે? આ મોટી મોટી કંપનીઓમાં જે ટ્રાન્ઝેક્શન લેવડ દેવડ થતી હોય ને અને જે કંપનીના હિસાબના ચોપડા હોય ને એ હંધાયમાં છે ને આ સીએ ની સાઈન જોવે. આપણે તો અહીંયા ગામડાની દુકાનવાળાને કઈ ન હોય, પણ શહેરમાં છે ને જે મોટી મોટી દુકાનો ને મોલ ને કંપની ને બિઝનેસ હોય ને એ હંધાયને છે ને ટેક્સ ભરવાનો હોય. અને ટેક્સની ફાઇલ છે ને એને ધંધામાંથી જ રેડી કરવાની હોય. ઈ છે ને કામ ઉપર રાખે કોક સીએ ને ક્યાંક બહારથી હાયર કરે. જો મૂળમાં કહું ને તો હંધાય ચોપડામાં સીએ ની સાઈન જોવે, બીજું કઈ નહીં. હિસાબ રાખે સીએ હંધોય. ને છે ને ઈ જે મોટી મોટી કંપની હોય ને એના ચોપડા તપાસે કે બરાબર જ લખ્યું છે ને હંધોય. ક્યાંક પૈસાનો ગોટાળો તો નથી કરી નાખ્યો ને. ઈ બસ. એ ભાઈ તમારી બેન તો કાક મોટી લાગે બહુ. મોટી કે ના મોટી તો ખબર નહીં, બાકી જેમ હશે એમાં હારી બહુ છે હો. સાચું કહું ને સેજલબેન, તમે કીધું ને એમાં થોડુંક મને સમજાણું, બાકી બધું ઉપરથી જાય છે રહ્યું. હવે તમારે લીંબુ લેવા જવું પડશે. કાંઈ વાંધો નહીં, હું છે ને અંગ્રેજીના ક્લાસ લઈશ ને તમારા, અહીંયા તમને સમજાવી દઈશ બધાને. નકમ હું કેવું સમજાવું, મારી બેન આવે જ છે અહીંયા છે ને ઘરે અઠવાડિયું એક રોકાવાની છે મારા ઘરે. અહીંયા તમે હાલ્યો આવજો એક દી, તમે તમારે પૂછી લેજો એને જે પૂછવું હોય ને. હાઈ અને અત્યારે તમારે લીંબુ લેવું હોય ને તમારા ઘરે હાલે જાઓ, મમ્મીજી ઘરે જ છે. ઈ જ કરવું પડશે સેજલબેન. અહીંયા ભલે લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ સેજલબેન ઘડીક ખમો તો. હા બોલો ને જલપાબેન. એ તમને પૂછવાનું રહી ગયું, તમારા બેનનું નામ શું હતું? મારી બેનનું નામ ને મારું નામ સેજલ ને મારી બેનનું નામ તેજલ. ભૂલાશે નહીં ને જલપાબેન? ના રે ના, તમારી બેનનું નામ ભૂલાતું હશે. અહીંયા ભલે લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. કેટલા વાગ્યાની ફ્લાઇટ હતી કઈ ખબર છે?
ખબર ન હોય તો ફોન તો છે જ ને આપણી પાસે. હાલો હાલો ટણે હાલવા માંડો નકર મોડું થશે. ફૂલો કા તારો કા સબકા કહેના હે 1000 में मेरी बहना है. હવે ખબર જ છે આંધો ને કે તારી બેન 1000 2000 માં આવે ને એવી સસ્તી છે. ઝપટ હાલવા માંડો હવે. તમે સાના મના ચૂપ રહ્યો ને. सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है हेत કરી હૈયું કે મારે દ્વારિકા જાવો. દ્વારકા પછી જાજે પેલા તારી બેન ને તો લેતા આવી. મારી હારી બચાર તડકાની કારી થઈ જશે. મારી હારી બચાર તડકાની કારી થઈ જશે. હવે સાના માના પડ્યા રહ્યો ને. તમાર જેવું કાયડું તો ગમ કોઈ નથી. અને છે ને મારી બેનની કારી ધોરાન ઉપાધિ તમારે કરવાની જરૂર નથી. અમેરિકાથી આવે છે. અમેરિકાથી ગમે એટલી તડકામાં રખડશે ને તોય કારી નહીં થાય. ક અમેરિકા વાળા ગેરંટી વાળો ધોરો કલર કરાવીને આપે છે માણસને. જાવ ને એકવાર જોઈ આવો ને ચેક કરી આવો. જાવ અત્યારે જ વિઝાન ટિકિટ હંધ કઢાવી લે. ભેગો મારો કઢાવજો. હું હાલું ને. ઓ સાઈ ખુરશી માથે બેહી જઈ. હાલો તને પાકું ખબર હે ને બસ સ્ટેન્ડ સુધી પહોંચી જાવશે તારી બેન. નક અમેરિકા વાળાને છે ને ભારતના રસ્તાની ખબર ના પડે. છે ને તમાર કરતા તો હોશિયાર છે મારી બેન. એટલે તમારે એની ઉપાધિ કરવાની જરૂર નથી. સાના મને અહીં બાકડા ઉપર બેહી જાવ. હું તો આ બેહી ગયો. માર્ગ ભટકી જાય ને તો પછી મન ના કીધી કે જા લેતા આવ મારી બેનને. હા નહીં કહું નહીં. તારે ઉભલા ચોથ જ કરવાની લાગે. કા થાંભલા ઉભા રાખીને કેમ ઊભી છો? બેહને તો અહીંયા બાકડા ઉપર. તું સેજલ ગમે એટલું કે મને મારી હારી ઉપર વિશ્વાસ છે. અહીંયા સુધી પહોંચે જ નહીં કોઈ. મારે લેવા જ જવી પડશે એને. મને મારી બેન ઉપર વિશ્વાસ છે. સમજી ગયા ને. ગમે એવા જંગલમાં ઊભી હોય ને તો એ રસ્તો ગોતી ને જ્યાં ઠામ ઠકાણે પહોંચવાનું હોય ને તે પહોંચી જાય. હા રે હા હવે વાતો કરે. હમણાં જ ખબર છે ને આપણે લગન વખતે હું જ ગયો તો એને લેવા. ક્યાં કને શેકમાં પૂરાઈ નથી ગઈ. હવે ઈ તો હવે બારેથી કોકે તાળું દઈ દીધું તું. આવા રસ્તા બસ્તાની કોઈ વાત નથી કહે. નકર તો રસ્તામાં તો એ ક્યારેય ભૂલી ના પડે. ખબર છે? હા ભાઈ નહીં ભૂલી પડતી હોય બસ. નકર તું હોય કે તારી બેન હોય માનવા તો એકે દે નહીં. માનવા ક્યાંથી દે? તમારે તો ખોટું ખોટું જ મનાવું રૂગું. ઓહો હો હવે તો મને તડકો લાગે છે. ક્યારે આવશે તારી બેન? આવડું બધું ઉપર છાપરું છે ને તમને તડકો લાગે છે? હા ઉપર છે ને. આજુબાજુ ક્યાં છે? આજુબાજુથી તડકો ન લાગે? હા તમે ધોરા ભારે ને તમને તડકો ઘણો લાગે. કાયડા ન કીધા તો કાયડા બૂझ. જરીક ફોન કરને તારી બેનને ક્યારે આવે છે. હજી તો હમણાં જ 15 મિનિટ પહેલા ફોન કરીને બેઠી છું. ઘડી ઘડી ન કઈ ફોન કરવાનો હોય. અને એને મને મેસેજ કરી દીધો છે. ગાડીમાં બેહી ગઈ છે. હમણાં આવતી જશે. હેત કરી હૈયું કે મારે દ્વારિકા જાવો. બચારી મારી બેન કેટલાય વર્ષ પછી ઘર જોશે લે. ઈ છેટી હતી મને તો એની જે યાદ આવે ને વડી મેં તો એને યાદ કરી છે. સાચું કહું ને જીગર તો જઈએ અમે બે ઘરે ભેગી હતી ને અમે વઢતી જોતી હો. હું એને નખ પીડાવતી ને ઈ મારા જટિયા તણી ને મને એવી ફેરવતી ને બે એવી બાજ હતી ને. શું આયો તારા ફોનમાં મેસેજ આવ્યો? ના રે ના મારા ફોનમાં તો કાઈ નથી આવ્યો. તમારા ફોનનું ટીટુડું વાગ્યું હશે. જરીક જોઈ જવો. હાલશે મારા ફોનનું વાગ્યું હોય ને તોય ભલે વાગ્યું હોય. હવે શાંતિથી બાંકડા ઉપર બેહીએ. કેવું અસલ શાંત વાતાવરણ અહીંયા કા. સાચી વાત છે જીગર તમારી હો. અને જીગર હમણાં તો કેટલા દી થઈ ગયા આપણે બેઠા નથી આમ કા નીચે ગાર્ડનમાં નહીં જતા હવે તો ખાઈને. પેલા તો કેવા આજે ખાઈને કલાક એક વોકિંગ કરવા જતા ભેગા હતી કેવી વાતો કરતા દિવસ આખાની ને હું થયો ને હું ના થયો ને. હવે તો તમે એવા આરહુડા થઈ ગયા છો ને હું એવી થાકી જાઉં છું. અને તમે તો વાત કરવાનો જરીકે સમય નથી કાઢતા. હું ન કાઢું તો તારે કઢાય ને. તું કાઢે તો ખોટમાં જાય છો. મને એમ થાય જીગર તું થાકી ગયો હશે એટલે હું હેરાન ન કરું હોય વધારે. હે આવી સમજદાર કેદી થઈ ગઈ સેજલ? સમજદાર જ છું. આ તો તમને કદર નથી થઈ. હા ઠીક છે બસ તું સમજદાર જ છો. પાછી તારી બેન આવે ને તો એની સામે મને વઢવઢ ના કરતી. ના રે ના હું કોઈ દી વઢતી હઈશ તમને. ના રોજ તો હું જ વઢવા આવું છું. મેડમ તમે જાવો છો. હા તો જીભડો થોડો ખમો રાખજો એટલે કાંઈ નહીં કહું. હે માને તો મનાવી લેજો રે હે ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો આજ. કોને મનાવવાની વાત કરો છો? હે પણ કૃષ્ણ ભગવાનનું ગીત ગાઉં છું એમાંય કેમ તારા માથા ઉપર લઈ લે અંધુએ? ના ના હું તો ખાલી પૂછું છું. મારા માથા ઉપર નહીં લેતી. હાલો હું તમાર ભેગી જ ગાઉં. એક કામ કરો એક લીટી તમે ગાઓ ને એક લીટી હું ગાઉં. આપણે ખબર પેલા ખાઈને ગાર્ડનમાં જાતો તો લેટતા લેટતા આમ જ ગીત ગાતા નહીં આકાશમાં જોતા જોતા. હવે પણ એ દિવસો તો ગયા છે જલ. હવે તો તું કેટલી બદલાઈ ગઈ છો. મારી વાત કરે છે જીગર તું કેટલો બદલાઈ ગયો જો તો. હા ઠીક છે લે ગીત ગાય. પાછો છે ને લિરિક્સ સાચો ગાજે ખોટા ખોટા ડઠિયા ના મારતી. એ હા લ્યો ને. હે માને તો મનાવી લેજો રે હે દાજી રે મારા વાલાને વઢીને કેજો આજ. હે માને તો મનાવી લેજો રે હે દાજી રે મારા વાલાને વઢીને કેજો
મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. હે મથુરાના રાજા થયા છો વાલા, ગોવાળોને ભૂલી ગયા છો. હે માને તો મનાવી લેજો રે, હે દાજી રે મારા વાલાને વઢીને કેજો આજ. સેજલ તેજલ बदतमीज चद्दर की कमीज, लोहे का पजामा, बंदर तेरा मामा, बिल्ली तेरी मौसी, कुत्ता तेरा यार, आम का अचार, आजा मेरे यार. I miss you so much સેજલી. મેં તને વડી મિસ કરી તેજલી. તમાર બે બેનન મિલન થઈ ગયું હોય તો હું આવું. હેલો જીજુ, હાઉ આર યુ? બસ આપણે તો મોજે દરિયા જો. હું તો વળી એમ વિચારતો તો કે આ વખતે ઘરે પહોંચીએ નહીં કે લેવા જવું પડશે મારે. પણ મારી હારી તો હોશિયાર નીકળી લે. એ રામ 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 જીજાજી. મને તો વળી એમ હતું કે અમેરિકા વાળાને ગુજરાતી આવડતી એ નહીં હોય. ના જીજાજી એવું કાંઈ નથી. મન છે ને ગુજરાતી તમાર કરતા હારી આવડે નહીં વિશેષ. હા ગુજરાતી શું હિન્દી ભાષામાં એકડો છે એકડો તેજલ. ઈ તો હમણાં જ હાલતા હાલતા સંતારી બેન પડોશી કને તારા વખાણ કરતી આવતી હતી રે. સીએ છે આ છે તે છે. પડોશી બેચારા હું સમજાય કે કપડા સીવે હે. અમાર દરજી હારી આવી ગયા છે હવે. મારે શેરી વાળાને કેવું પડશે કે જેને લુગડા સીવડાવા ને એ સીવી જાય. અમાર હારી આવી જ ગયા છે. હો તમ તમારે કેજો ને, ખર્ચા પાણી તમારે જ કાઢવા ને, મારે શું ઉપાડી. બાકી કેવું પડશે લે ને, કંજૂસ તો તારી બેન જેવી જ છે. હા જીજાજી વધારે બોલો નહીં, તમે કેટલા ઉદાર દિલના છો ને હમણાં ખબર પડશે. મારા છે ને અમેરિકાથી ફ્રેન્ડ છે આવવાના છે 4-5 દીમાં, અને કીધું છે કે પાર્ટી કરાવજે મને. મારે તમારી કને જ લેવી પાર્ટી તો. લે તારી બેન પડીને મારે શું લેવા દેવા. લેવા દેવા હોય કે ન હોય, આપણે તો પાર્ટી લેવી એટલે લેવી. તમારા લગનમાં ખબર છે ને 20 વાળી પાણીપુરીની પ્લેટમાં પતાવી દીધું તો હંધ હોય. તમારા જેવા કંજૂસ જીજી તમે દુનિયામાં ના દેખ્યા. બા તમારી સામે તો વધારે બોલાય નહીં, નકર તું તો અંગ્રેજીમાં વઢવા માંડી જાય. તમારે ચૂપ થઈ જવું પડે પછી. તારી પરીક્ષા એ હંધી ક્લિયર થઈ ગઈ તેજલ? હંધી ક્લિયર એ થઈ ગઈ, જોબ એ થઈ ગઈ, એક્સપિરિયન્સ લેવાઈ ગયો, ઇન્ટર્નશિપ થઈ ગઈ. હવે છે ને મારે મારી ફર્મ ખોલવાની છે ખાલી. તો અહીંયા ક્યાં ફર્મ ખોલવાની છે? અહીંયા ખોલવાની છે કે અમેરિકા જવાનું? હવે ઈ વિચારવાનું બાકી છે ખાલી. ઇન્ડિયામાં ખોલું તો એ વાંધો નથી, પણ પછી એમ થાય કે અમેરિકામાં ખોલું ને તો ક્લાયન્ટ એ વધારે મળે અને ઈ પ્રમાણે રેવન્યુ એ વધારે હોય ને. બાકી કેવું પડશે લે ને, મારા હારાન તો પૈસા ઘરમાં માતાય નહીં હોય. જેટલા પગ હે ને હંધાય કમાઈ હેર્યા. પૈસા નાખવા ક્યાં, હંધાય કમાઈ આવારે, વાપર્યા વાળું કોઈ નહીં. હે તેજલ બાકી છોકરો બોકરો ગોત્યા? ના રે ના, આપણે કોણ ઈ ઉપાધિમાં પડે, આપણે ફસાવું જ નથી ઈ ઉપાધિમાં. પહેલા કરિયર ઉપર ફોકસ, પછી બીજા બધા ઉપર. જીજુ ગાડીમાં મારો સામાન છે, તમે ઘરે પહોંચાડી દેજો. અને છે ને સૂટકેસો સંભાળી લેજો, અંદર તૂટી જાય ને એવી વસ્તુ છે. હું વિચારતો જ તો હજી કઈ બોલી કેમ નહીં. મને ખબર જ હતી કે બે બેનો ભેગી થશે ને તો મારે તો કુલી જેવું જ કામ કરવાનું હશે. થેલા ઉપાડીને જવાનું ને થેલા ઉપાડીને આવવાનું. તમને વાંધો હોય તો હું રખાવી દઉં, મને કઈ વાંધો નથી. ના રે ના, મજાક કરું છું, હું જ રાખી દઉં ને. મારી હારી નહીં કે કષ્ટ આપો. બાજુમાં કે રેસ્ટોરન્ટ નથી, મને તો બહુ ભૂખ લાગી છે. એ રહી એટલે જ અહીંયા ઊભા છે. હાલ બાજુમાં રેસ્ટોરન્ટમાં નાસ્તો કરો ને, અમે ટેબલે બુક કરી નાખ્યું જ છે. હા મારા પેટમાં તો ઉંદેડા ધોળે છે રે 2 કિલો. તમે કેમ પાહે હાલ્યા? નાસ્તો કરવા નથી જાઉં તે રેસ્ટોરન્ટમાં, બીજે ક્યાં? એ પણ પેલા થેલા બેલા તો નખાવતા આવો, જાઓ. ઓમ પાહે જવાનું તમારે, ઓમ પાહે. અરે હા નહીં, તેજલી તો બહુ પાતરી થઈ ગઈ છે હો, ખાવા પીવામાં ધ્યાન નહીં આપતી લાગતી. હાચે? ના ઈ તો લાગે તને. તે મને ઘણા દિવસે જોઈને એટલે તને એમ લાગે છે કે હું પાતરી થઈ ગઈ, બાકી હું કઈ પાતરી નથી થઈ. તો હારું લે ને, કે મને એમ કે અમેરિકાનું પાણી હદ્યું નહીં તને. ના રે ના, તને ખબર તો છે હું ગમે એ ખૂણે જાઉં મને કઈ વાંધો ના આવે. નાસ્તામાં શું ખાશું સેજલી? તારે જે ખાવું હોય ઈ તને ના પડાય આજે? મને તો છે ને દાળ ભાત બહુ જ યાદ આવે છે. કેટલાય વર્ષો થઈ ગયા મેં દાળ ભાત નથી ખાધા. હે હું હોટલમાં ખાઈ આવે ને, અમેરિકામાં હોય જ છે હોટલ ગુજરાતી નથી હોતી? ના હોય એવું નહીં કે ના હોય, પણ મને ટાઈમ જ ના મળે. તેજલી ખાવું હોય ને તો ટાઈમ બાઈમ હંધોય કાઢીને જવું પડે. ખાવાનું પહેલો, પેટ પૂજા પહેલી, બાકી હંધોય પછી. હા દાળ ભાત. તેજલી આપણે પેલા કેવું ગીત ગાતા નહીં? ઓલી માનવી ને જીવિકા બે બેનાવાળી સિરિયલ હતી ને, એમાં ગીત આવતું ને આપણે બે સિરિયલ જોતી ખબર જોર થી રાડું પાડતી હું. હા પેલું સોંગ ને, ફૂલો કા તારો કા सबका कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है 1000 में मेरी बहना है તારે આજે હોસ્પિટલ નતું જવાનું સેજલ? જવાનું તો હતું, મેં છુટ્ટી લીધી સ્પેશિયલી તારા માટે. મેં સાંભળ્યું છે કે તમારી હોસ્પિટલ મોટી બને છે રી. હવે બનાવે તો શેરે કીધી બનશે કોણ જાણે. તું એ ભારે કમાયો સેજલ, તોય તારા જેટલું નહીં તેટલી.
શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે ને મારી બેન અમેરિકાથી આવી છે ને મારા ઘર અઠવાડિયે એક રોકાવાની છે. અમે બે જુડવા છીએ. તો છે ને બેક દી તો મારે છે ને એને ફેરવવામાં અને હમધે જાશે ઈ મને મૂકશે જ નહીં, ભલે ને મારે ગમે એટલું કામ હોય. અને અત્યારે એના પેટમાં ઉંદેડા દોડે છે રે, એટલે અમે ખાવા જઈએ છીએ. તમે ભૂખ્યા ના રહેતા હો, ખાઈ લેજો અને છે ને ખાવામાં ધ્યાન રાખજો. અત્યારે તેલ વાળું બહુ ઓછું ખાવાનું ગરમીના. તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. ડોક્ટર હોવાના નાતે હું તમારી બની શકે ને એટલી મદદ કરીશ. બાકી તો બીજું શું કહું? હા, જો આજનો વિડિયો પસંદ આવ્યો ને તો વિડિયોને લાઈક કરી દો અને કમેન્ટ કરી દે. એમાં કંજુસાઈ ના કરો. જુઓ 3-4 મારા મિત્રો છે એ રોજ વિડિયોમાં કમેન્ટ કરે છે. એમને છે ને હું સ્પેશિયલી થેન્ક યુ કહું છું, દિલથી આભાર માનું છું. થેન્ક યુ. જ્યારે તમે કમેન્ટ કરો છો ને ત્યારે દિલને કેવી ટાઢક મળે ખબર છે. હાવ સાચું કહું છું, એવો આનંદ આવે ને જ્યારે કોઈ કમેન્ટ કરે વિડિયોમાં. અને હું તમને કહું હો, તમારે એવું નહીં કે હારી જ કમેન્ટ કરવાની. જો તમને કઈ વસ્તુ ન ગમે હોય ને તો તમારે કમેન્ટમાં કહેવાની. આપણો તો ભાઈ બોલ જ છે. જો ગમે ને તો એક કમેન્ટ કરો, ન ગમે તો એથી વધારે કરો. બાકી તમારા પરિવારજનોને આ વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં હો. બાકી ત્યાં સુધી હેલ્ધી ખાઓ, નાઓ ને જલસા કરો. બીજું શું? જય શ્રી કૃષ્ણ. બાકી કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરવાના અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાના પૈસા નથી પડતા. હી બાય બાય. જય શ્રી કૃષ્ણ. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે